જહાંગીરપુરા વિસ્તારમાં નોંધાયેલ 129.58 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થાના કેસમાં છેલ્લા 6 મહિનાથી નાસફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર એસઓજી ગઈકાલ તારીખ 18/5/2025ના રોજ એસઓજી સુરત શહેર દ્વારા જહાંગીરપુરા શરણમ રેસીડેન્સીની સામે સ્વસ્તિક વિલા તરફ જતા રોડ ઉપરથી આરોપી સુફિયાન ઉર્ફે શિબો હુસૈન શેખ નાને પકડી પાડી તેની પાસેથી પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ વજન 129.58 ગ્રામ કિંમત ₹12,95,800 મોબાઈલ ફોન નંગ એક કિંમત ₹20,000 સ્પ્લેન્ડર ટુ વ્હીલર ગાડી જેનો રજીસ્ટ્રેશન નંબર GJ05LL5535 કિંમત ₹15,000 મળી કુલ્લે કિંમત ₹13,30,800 ની મત્તાના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવેલ હતો. સદર ગુનામાં માલ મંગાવનાર નાસ્તો ફરતો આરોપી રિઝવાન બોમ્બેવાલાને પકડી પાડવા પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી નાઓએ સૂચના આપેલ હતી. આ દરમિયાન એસઓજીના એએસઆઈ ઇમ્તિયાઝ ફકરુ મોહમ્મદ તથા હેડ કોન્સ્ટેબલ જક્ષીભાઈ શાંતિભાઈ નાઓને મળેલ બાતમી હકીકતના આધારે જિલ્લાની બ્રિજ પાસેથી આરોપી રિઝવાન ઉર્ફે ઉસ્તાદ ઉર્ફે ગુંડો અબ્દુલ કાદર બોમ્બેવાલા રહે ફ્લેટ નંબર 103 મક્કા એપાર્ટમેન્ટ ભાગા તળાવ અઠવા સુરતવાળાને ઝડપી પાડવામાં આવેલ છે.